नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। निर्ग्रंथ मुनि भगवंतोना भक्ति भावे पूज गुरुदेव श्रीना श्री मुखेथी नितरता अपूर्व उद्गारो अहोभावना नामे આપણે अभ्यास चिंतन मनन करीए छीए। 10-12 प्रकरणोमांथी 101 बधा बोलो पूरा थया छे। 111 थी 121 सुधीना बोलो एमां 117 नंबरना बोल सुधी आपणे पहोंच्या छीए। आज આપણે 118, 19, 20 અને 21 આ 4 બોલો એની ચર્ચા આજે લેશું। શરૂઆતમાં આપણે સાધુ ચરણ વંદના મુનિ ભગવંતો પ્રત્યેની સરસ મજાની વંદના કાવ્ય છે, એનો પાઠ આપણે લેશું। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है। सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, भ्रमतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही,
चलते फिरते सिद्ध गुरु की, शिव पद की नहीं चाह भी। गुरुपद पंकज भ्रमर चित्त का, चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु, चरण में नम्र प्रणाम है। चरण में नम्र प्रणाम है। આજે આપણે 118, 19, 20 અને 21 ચાર બોલોની ચર્ચા કરીશું. પણ 117 સુધી, 111થી 117 સુધી ફરી પાછા બધા બોલોનું એક સામાન્ય વિહંગાવલોકન કરીએ. ઉપલબ્ધ દૃષ્ટિએ થોડુંક નજર ફેરવીએ તો આપ સૌને 10, 12, 15 સ્વાધ્યાય જે આપણે આના ઉપર લીધા છીએ, થોડું ઘણું એમાંથી બધું સ્મરણ આવે. 111મો બોલ છે, अहो मुनि दशा का सम्यक्त उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. આ પહેલો બોલ છે. ગુરુદેવશ્રીના દૈનિક પ્રવચનોમાં ઘણીવાર એવા બધા બોલો આવતા હોય. મોક્ષ મહેલનો પહેલો પગથિયો એમ કરીને સમ્યક્તનો મહિમા કરતાં કરતાં ગુરુદેવશ્રી એમ કહેતા હોય, ચારિત્રની વાત તો પછી છે, એનું તો શું કહેવું. મુનિ ભગવંતો તો કેવળીના મોટા દીકરા છે, એમ કરીને એનો મહિમા કરી. એટલે સમ્યક્તનો મહિમા એવો તો મુનિ દશા અને મુનિ ચારિત્રનો તો મહિમા કેવો, એવો આ એક બોલ છે. મુનિ દશાનો સમ્યક્ત, એમની ચારિત્ર દશા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિની તૈયારી ખરેખરી મહાન પુરુષાર્થનો કાર્ય છે. એમ 112 નંબરનો બોલ, साधु शब्द द्वारा निज स्वभाव की साधना की बात ही मुख्यता से की है. આના ઉપર તો 4-5 આપણે સ્વાધ્યાય લીધેલા છીએ. સાધુ શબ્દ સાંભળતા કોઈ સાધુ પરમેષ્ઠી, ઉપાધ્યાય પરમેષ્ઠી કે આચાર્ય પરમેષ્ઠી, એના ઉપર આપણે દૃષ્ટિ ન નાખતા, કોણ સાધુ છે, કોણ કેટલી સાધના કરે છે, એવા અર્થમાં એને ન જોતા આપણે આપણી પોતાની આત્મ સાધના ઉપર, હું સાધના કેટલી કરું છું, આત્મ સાધના મારી કેટલી હદે નિર્મળ છે, મોક્ષ માર્ગમાં હું કેટલી હદે સાધના રત છું, મારી સાધનાનું શું, મારા સાધનનું શું, એમ સાધુ શબ્દ વડે પોતાના ઉપર જ લેવાની વાત છે. 113 નંબરના બોલમાં, જુવાન દીકરો ગુજરી ગયો હોય, મરી ગયો હોય તો જગતના સંપન્નમાંથી સંપન્ન માણસને પણ જગત પ્રત્યે ઉદાસીનતા થઈ આવે, મન ઉઠી જાય. એમ એ બધું આર્ત ધ્યાન છે ખરેખર તો. અને અહીંયા તો કહે છે, મુનિરાજને તો આત્મ સ્વભાવ પ્રત્યે પ્રેમ વર્તે છે, એટલે જગત માત્રથી એમની દૃષ્ટિ હટી ગયેલી હોય છે. 114મો બોલ, ભાવલિંગી મુનિરાજ મહાન પુરુષાર્થી છે. એટલું જ નહીં, આનંદની ભૂમિ, અતિન્દ્રિય આનંદની ભૂમિમાં જ તેઓ લવલીન હોય છે. એટલે મુનિ ભગવંતોને નિરંતર આનંદનો જ પુરુષાર્થ વર્તતો હોય છે. 114મો બોલ છે. 115મો, 15 અને 16 બંને એક સાથે હતા. આહાર વખતે પણ આહાર પર એમનો લક્ષ્ય નથી હોતો,
અનાહારક સ્વભાવની જાગૃત દશા એમને વર્તતી હોય છે. અને પછીનો બોલ ઉપસર્ગ અને પરિસહ સંબંધીનો બોલ હતો. બેઉ વચ્ચે ફેર કેટલો કે એક તો આહારાદિકની ક્રિયા છે અને એક ઉપસર્ગ અને પરિસહ વગેરેની પરિસ્થિતિ છે, પ્રતિકૂળ પરિસ્થિતિ. પણ મુનિ ભગવંતો આત્મસાધક સંત મહાત્મા પોતાની શાંત શીતળ આનંદના ઝરણાઓમાં જ પોતે અવગાહતા હોય, એમાં ગળાડૂબ થતા હોય, એવી બધી વાત એમાં આવી. 117મો બોલ નિર્ગ્રંથ સંબંધીનો હતો. મુનિરાજને અંતરંગ અને બહિરંગ બેઉ પ્રકારના ગ્રંથિ ભેદો, ગ્રંથિ એટલે ગાંઠ, કષાયોની ગાંઠ અને બાહ્ય સંયોગો પ્રત્યેનો જે બંધાણી છે, બાહ્ય પરિગ્રહ સંબંધી જે મોહ રાગ દ્વેષરૂપ જે બંધન અનુબંધ પ્રતિબંધપણું છે, એ ગાંઠ છે. એનાથી રહિત થવું તે નિર્ગ્રંથપણું છે. કેટલું જો અંદરના વિકારોથી છૂટવું કેટલું જરૂરી, બહારના સંયોગો પ્રત્યેની વળગણથી પણ છૂટવું કેટલું જરૂરી. સમજાણ રાજુભાઈ? શું કીધું મેં? અંદરના વિકારોથી પણ છૂટા પડો, એ અંતરંગ નિર્ગ્રંથપણું, એટલે અંતરંગ પરિગ્રહને છોડ્યા કહેવાય. કેમ કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, નવ કષાય, એ અંતરંગના 14 પરિગ્રહ. મિથ્યાત્વ દર્શન મોહની સંબંધી, ક્રોધ, માન, માયા, લોભ 4 કષાય, 4 સંબંધી 16, જો કે પેટાભેદ થાય, પણ 9 કષાય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. તો 1, 4 અને 9 કુલ કેટલા થયા? 25 થયા ને? તો 25 પ્રકારના અંતરંગ પરિગ્રહ કહેવાય. રાજુભાઈ, આપણને લાગે છે બહારમાં ધન સંપત્તિ પૈસા વગેરે પરિગ્રહ લાગે, પણ અંદરમાં કશાય જે ભભકતી હોય છે, જે માયાચારી હોય છે વાતે વાતે, હા, એ પરિગ્રહ નથી. ખરેખર આના ઉપર પણ વિચારો ને તો ઘણો સમાધાન થાય. હા, બહારના સંયોગોને જીવ કેટલું ભોગવી શકવાનો છે, કેટલા સંયોગો મેળવી શકવાના છે. તન તોડ મહેનત તો બધાએ કરે છે ને, પણ બધાએ કરોડપતિ નથી થતા ને, પણ થવું તો બધાએ નહીં કરોડપતિ છે ને. બોલો રાજુભાઈ? હા, પણ એકને લાખ મળે તો બીજાને ખાખ મળે, એવા ઘાટ છે કે નહીં? પણ બાહ્ય પરિગ્રહમાં મેળવવા નહીં મેળવવામાં વિષમતા છે, પણ અંતરંગ પરિગ્રહના ભોગવવામાં તો એકબીજા કરતાં બધાએ ચડિયાતા છે. વેદન તો કશાયનો ચાલે છે ને અંદરમાં, કાં તો ક્રોધ, કાં તો માન, ઘણાયનું જો પ્રકૃતિ કેવી હોય. જમવામાં રસોઈ ઠંડી મળે ને, થોડીક રોટલી થોડીક ઠરી ગયેલી હોય તોય ઓલું તવો એટલો ગરમ ન હોય એટલો એનો મગજ ગરમ થઈ જાય. ઘરે ઘરે છે બધા આ કશાયોના ગાંઠ, ઘરે ઘરે છે. હા, નોકર ચાકર જરીક વહેલા મોડા થાય તો ક્રમબદ્ધ પર્યાય ક્યાં જાય છે? જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે તરત જ એના ઉપર આમ જાણે કે મગરમચ્છની જેમ. વિચાર તો કરો તમે, નાની નાની બાબતો. હા, દૂધ આપવા માટે ઘરે આવે ને, એ દૂધવાળી બાઈ જો 1-2 દિવસ 3 દિવસ જો વહેલી મોડી થાય તો ઘરના મેમ સાહેબ જો ચોથે દિવસે તરત જ જરીક વહેલા આવતા જાઓ. વહેલા શું હોય છે? ક્રમબદ્ધમાં વહેલા અને મોડા કાંઈ હોતું નથી. એટલે ખરેખર તમે જુઓ વ્યાવહારિક જીવનમાં નોકર ચાકર, ઘર પરિવાર, અરે કાર હોય તો ડ્રાઈવર વહેલા મોડા થાય. હા,
ઘરમાં નોકર ચાકર વહેલા મોડા થાય, અરે ઘરનો છોકરો વહેલો મોડો થાય, બહુ અંદરની મોહની ગ્રંથિ, કષાયની ગ્રંથિ મહા મુશ્કેલીથી છૂટે. એટલે જ ગુરુદેવશ્રી કહે છે, વિભાવ છૂટવા, વિકાર છૂટવા અને વીતરાગ સ્વભાવનો મહિમા આવવો એ અલૌકિક વાત છે, સામાન્ય વાત નથી. આ કપડાં બપડાની સ્વચ્છતા તો આપણે ઘડીકમાં કરીએ, પણ મન મેલું છે એનું શું? બોલો રાજુભાઈ. મનની મલિનતાને સાફ કોણ કરે? એક આ તત્વજ્ઞાન છે. અને આ તત્વજ્ઞાન 24 કલાક. હા, તમે સાંભળો, એક બહુ સરસ વાત તમને બતાવું, કેટલી માર્મિક વાત છે, જુઓ. બહુ અલૌકિક વાતો છે, જેટલું તમે વિચારો એટલું ઓછું છે. आत्मा की रक्षा मोह राग द्वेष के त्याग से होती है. बोलो, પહેલો જ બોલ છે. અંતરંગ પરિગ્રહની વાત કરીને આપણે. હા, આજે હું શ્રુત પંચમી અંગે થોડુંક સાહિત્ય વાંચતો હતો રાજુભાઈ. ધવલાના 16 ભાગ, જય ધવલાના 16 ભાગ અને મહાબંધના 7 ભાગ, 16, 16, 32 અને 7, 39 ગ્રંથો. કષાય પાહુડની ટીકા 16 ભાગમાં જય ધવલા. ષટખંડાગમની ટીકા તો ધવલા છે, પણ કષાય પાહુડ ગ્રંથની ટીકા જય ધવલા 16 ભાગ. એ 16 ભાગમાં મોહની જ વ્યાખ્યા છે. માત્ર મોહ સિવાય બીજી કોઈ કથા એમાં નથી. અને જય ધવલામાં જ એક બહુ સરસ વાત લખેલી છે. જય ધવલા એટલે સ્વ સમયની વાત. પર સમય ન કીધું, સ્વ સમય. આત્માની જ બીમારીની વાત ચાલે છે ને. હા, એક વાત વિચારો, આપણે ડૉક્ટર પાસે જઈએ તો બીમારી હટાવવાનો આપણો પ્રયોજન છે કે સ્વાસ્થ્ય લાભનો પ્રયોજન છે? થોડુંક વિચારો, બોલો. નવરા છીએ આપણે, બીમારી હટાવવા માટે ગયા છીએ સાહેબ? જો કે ઇન્ક્લુડ છે, ઇનબિલ્ટ છે, પણ બીમારી માત્ર દૂર કરવો એ અમારું પ્રયોજન નથી. બોલો. હા, એ તો નાસ્તિમાં છે, એ તો નેગેટિવ છે, એ તો શું કહેવાય, બાય પ્રોડક્ટ છે સાહેબ. બીમારી દૂર કરવી, બીમારી હટાવવી એ તો બાય પ્રોડક્ટ છે. પોઝિટિવલી વિચારો તો સ્વાસ્થ્ય લાભ માટે જઈએ છીએ. ખ્યાલમાં આવ્યું? તો જય ધવલા જે મોહનું જ વર્ણન કરનારો છે, સ્વ સમય. એટલે જય ધવલા પણ મોહની વાત કરીને સ્વ સમયની જ વાત કરે છે. એમાં એક વાક્ય છે એવું. તો વિકાર અને બીમારની વાત કરીને પણ સ્વાસ્થ્ય લાભની જ વાત છે ને. તો એમ અહીંયા કહે છે, અંતરંગ પરિગ્રહ જે મોહ રાગ દ્વેષ, એના ત્યાગ વડે આત્માની રક્ષા છે. જો જેમ ત્યાં મલેરિયા, ટાઇફોઇડ, કંઈ પણ થયેલું હોય, કેન્સર, એ રોગોના ત્યાગ વડે સ્વાસ્થ્ય લાભ છે, શરીર સ્વસ્થ રહે. વકીલ સાહેબ છે કે નહીં? એવું છે. હા, એમ અહીંયા કહે છે, મોહ રાગ द्वेष के त्याग से आत्मा की रक्षा होती है. હવે આપણે બાહ્ય સંયોગોમાં થોડાક ત્યાગ ગ્રહણ કરીએ અને અંદરના કષાયોની આગ તો એમનેમ જ એ તો ભભકતી જ હોય છે.
અને કૃપાળુદેવ કહી ગયા કશાયની ઉપશાંતતા, એ તો નામ જ નથી આપણા જીવનમાં. અહીંયા તો કશાયની તીવ્રતા. તો શાંતિ ક્યાંથી હોય, સમાધાન ક્યાંથી હોય? જો સમાધાન સંપદાથી નહીં, સંસ્કારોથી આવે છે. સાતા સ્વભાવે વળે છે, સંયોગે નહીં. પૈસાના પ્રેમથી સાતા નહીં વળે, તત્વના પ્રેમથી સાતા વળે. મને તો એ મગજમાં બેસે છે. હા, એટલે જ કહેવાય જેની પાસે આ તત્વજ્ઞાન છે એના જેવા કોઈ ધનવાન નથી, એના જેવા કોઈ સુખી નથી. धर्म की रक्षा सत्य की अनुभूति से होती है. बोलो, संस्कृति की रक्षा अच्छे आचरण से होती है. આપણે સારું આચરણ કરીએ તો આપણા જીવનમાં સંસ્કૃતિ શાશ્વત છે. બાકી સંસ્કૃતિ બધી આપણે ઘોળીને પી જતા હોઈએ છીએ. જો જીવનમાં સાચું આચરણ, શ્રેષ્ઠ આચરણ, સદાચરણ નથી તો विद्या की रक्षा निरंतर अभ्यास से होती है. अध्ययन करो, अध्ययनशील बनो, आपोआप ज्ञाननी रक्षा थाय. कुल की रक्षा सत्य संस्कार और नैतिक आचरण से, એનાથી જ તો કુળ ઓળખાય ને. रूप की रक्षा स्वच्छता से होती है. दैहिक स्वच्छताની વાત નથી, आंतरिक मानसिक स्वच्छताની વાત છે. जीवों की रक्षा दया और करुणा भाव से होती है. એટલી સરસ આમાં આનંદ આવે આમ આપણને વાંચીએ ને, આમ જાણે કે અંદરની મૂળ અદ્ભુત વાત આપણને મળી કહેવાય. હંમેશા સારું વાંચન, સારું ચિંતન એ બધું હોવું જોઈએ. તો અંતરંગ પરિગ્રહમાં કશાય ભાવો છૂટે, મિથ્યાત્વ છૂટે, 14 પ્રકારના પરિગ્રહ છૂટે. બાહ્યમાં ધન ધાન્ય વગેરે 10 પ્રકારના સંયોગો 24 કલાક આપણે વળગીને રહીએ છીએ. અને આપણું ઉઠવું, બેસવું, ખાવું, પીવું, કમાવું, ધમાવું શેની સાથે? જો એક વાત સમજો, અહીંયા 40-45 મિનિટ 1 કલાક અપરિગ્રહની ચર્ચા કરે વક્તા, અને આપણે 23 કલાક શેની સાથે વળગેલા છીએ? બોલો જયેશભાઈ, 24 કલાક પરિગ્રહ સાથે. તો એ પરિગ્રહનો પ્રેમ છૂટે તો છૂટે કેવી રીતે? હા, હમણાં અમે લોકો મહારાષ્ટ્રમાં જ્યાં ગયા હતા ને રાજુભાઈ, ત્યાં કોઈની ઘરે એસી ન હોય, એસી કામ જ નહીં કરે, કુલર જ હોય. હોલમાં કુલર, કિચનમાં કુલર, 4 બેડરૂમ હોય તો 4 બેડરૂમમાં કુલર. કેમ કે એસી કામ જ નહીં કરે. ઘરમાં માણસ મૂકે તો એસી કેટલા મૂકે? કેમ કે બહારમાં ગરમી જ એટલી છે, 48, 49. એમ આ 45 મિનિટની આ એસી અને કુલર અને પંખો શું કામ કરે? 23 કલાક તો બોલો, 48 નહીં, 148ની ગરમી. હા, 148ની ગરમી છે કર્મોની, દ્રવ્ય કર્મની, ભાવ કર્મની, નો કર્મની, કશાયોની હોળી આમ ભડભડ બળતી હોય. તો 23 કલાક કશાયોનો ક્લેશ, આ 45 મિનિટ અને 1 કલાકમાં આ સમતા ભાવ અને આ તત્વ આ ક્યાંથી કામ કરે બતાવો? નિર્ગ્રંથતાની વાર્તા 1 કલાક અને ગ્રંથિઓનો અભ્યાસ 23 કલાક. બોલો, અપરિગ્રહની વાર્તા 1 કલાક અને પરિગ્રહના પોટલા 23 કલાક. તો સમાધાન થાય તો ક્યાંથી થાય? તો હમણાં એક બહુ સરસ મજાનો આજે એક પ્રસંગ મેં સાંભળ્યો. ગુરુદેવ શ્રી દામનગર ચોમાસામાં હતા અને અમરેલી ખાતે પ્રવાસે ગયા હતા.
વ્યાખ્યાન માટે ગયા હોય, મુલાકાતે ગયા હોય, વિહાર કરી ગયા હોય, પહેલી વખત બ્રહ્મચારી શાંતાબેન પૂજ બેન શ્રી સાથે જ હતા ને, બીજા બેન, તો એ બેન પહેલી વખત શાંતાબેન ગુરુદેવશ્રીને સાંભળ્યું. ગુરુદેવશ્રીને સાંભળ્યું, ગુરુદેવશ્રી તો ત્યાંથી જતા રહ્યા, પણ શાંતાબેનને એક જ અંદરમાં ધ્યાસ, મારે હવે દીક્ષા લેવી છે. વાવડ ગુરુદેવશ્રી પાસે પહોંચી ગયા, ફરીથી મુલાકાત થયો. બેનશ્રીએ કીધું, એટલે શાંતાબેને કીધું કે મહારાજ અમારે દીક્ષા લેવી છે. એટલો બધો વૈરાગ્ય અંદરમાં. ગુરુદેવશ્રીએ કીધું, દીક્ષા વિક્ષાની વાત તો પછી કરો, પહેલાં આત્માને ઓળખો. હવે વાત સમજો. આમાં આપણે બહાર દુકાન બંધ કરી દીધી, ધંધો બંધ કરી દીધો, ઘર પરિવારથી દૂર હટી ગયા, પણ પરિગ્રહની અંદરમાંની બુદ્ધિ કંઈ ઓછી થઈ? પહેલાં આત્માને ઓળખો, તત્વને ઓળખો. નિર્ગ્રંથ સ્વભાવને ઓળખ્યા વિના બહારમાં નિર્ગ્રંથપણું નહીં આવે અને ગ્રંથિઓ બહારની નહીં છૂટે. આ બિલકુલ નિયમ છે. નિર્ગ્રંથ સ્વભાવની દૃષ્ટિ વિના બાહ્યમાં નિર્ગ્રંથપણું આવે નહીં અને ગ્રંથિઓ છૂટે નહીં. એક બહુ સરસ પ્રકરણ મેં આજે વાંચ્યું. એ બહુ નવી વાત હતી. ગુરુદેવશ્રી દ્વારા પ્રભાવના જે થઈને એ અનુદ્દિષ્ટ પ્રભાવના થઈ. આપણે આહાર અંગે તો આવું સાંભળેલું છે. શું કીધું? આહાર કેવો હોય મુનિરાજનો? અનુદ્દિષ્ટ. અનુદ્દિષ્ટ એટલે એમના માટે બનાવેલો આહાર ન હોય. સમજાણું? એમ ગુરુદેવશ્રી પ્રભાવના કરવા ખાતર પ્રભાવના નથી કરી. એમનો જે પ્રભાવનાનો કાળ હતો એ અનુદ્દિષ્ટ પ્રભાવનાનો કાળ હતો. મને તો એટલો આનંદ આવ્યો, એ ચિંતન જ મને બહુ ગમ્યો. જો गुरुदेव ने किसी को बदलने की चेष्टा नहीं की, लोग बदलते रहे, किसी से साथ नहीं मांगा, साथ मिलता चला गया, कहीं किसी को बहलाया फुसलाया नहीं, सभी अपने अपने होते चले गए. जो હું તમને સ્વાધ્યાય માટે હું કહેવા આવ્યો ઘરે, અરે ભીડ આપોઆપ ભેગી થાય. धन का संग्रह नहीं किया, धन होता चला गया. જેમ સોનગઢમાં विद्वान ढूंढे नहीं बनाए नहीं, विद्वान ढूंढ करके नहीं बनाए, शास्त्र भी लिखे नहीं, छपाए नहीं, शास्त्र मिलते गए, विद्वान बनते गए. शास्त्र छपते रहे, अनुवाद होते रहे, छपते भी रहे, बिकते भी चले गए. कोई विज्ञापन नहीं. મને આ વાત બહુ ગમે. કોઈ જાહેરાત નહીં, છતાં કહે છે સાંભળનારા લોકો આવતા ગયા. समाधान करने की आकुलता नहीं, उपाय नहीं, फिर भी समाधान होते चले गए. तत्व चर्चा का कोई वातावरण नहीं. सोनगढ़ में क्या હતું ત્યારે? તોય કોઈ પ્રશ્ન નહીં, જિજ્ઞાસા નહીં, છતાં આપોઆપ પ્રશ્નોના ઉત્તરો, જિજ્ઞાસાઓનો સમાધાન દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે મળતો હોય. બોલો, આનું નામ અનુદ્દિષ્ટ પ્રભાવના. ખરેખર મને એ વાત એટલી ગમી. એટલે અમે પ્રભાવના કરીએ એવો ઉદ્દેશ્ય પણ ગુરુદેવશ્રીને નહીં. સહેજે બેઠા, સહેજે સમુદ્ર ઉલસ્યો, રતણ તણાતા જાય, ભાગ્યવાન કર બાવરે ના મુઠ્ઠે મોતીઓ ભરાય. આવો આ અદ્ભુત છે. એટલે અંદરમાં કેવું નિર્ગ્રંથપણું હોય છે, અલિપ્તતા, અબંધપણું, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે કશું કલ્પે નહીં, દે
પણ કિંચિત મૂર્છા નવ જોયજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આજે આપણે 117માં બોલ ઉપર અંતરંગ નિર્ગ્રંથપણું, બાહ્ય નિર્ગ્રંથપણું, બહુ અદ્ભુત ચર્ચા છે. વિચારજો. શાંતાબેનનો વૃત્તાંત અને પૂજ ગુરુદેવશ્રીનો અનુદ્દિષ્ટ પ્રભાવનાનો વૃત્તાંત, બંનેની નોંધ આપણે સવિશેષ લીધી છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.